નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા કોર્પોરેશન દ્વારા નવીન વાહનોની ખરીદી કરવામાં આવે છે, પરંતુ અનેક નવીન વાહનો ધૂળ ખાતા નજરે પડ્યા છે। સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું કે નગરજનોના ટેક્સ વેરામાંથી નવીન વાહનોની ખરીદી કરવામાં આવે છે, જેનું મુખ્ય કારણ છે નગરજનોને સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શકાય। પરંતુ વ્હીકલ પુલ ખાતે જાત તપાસ કરતા જોવા મળ્યું છે કે અનેક નવીન વાહનો અહીં ધૂળ ખાઈ રહ્યા છે। કેટલાક વાહનો જેને જો સ્ક્રેપમાં આપવામાં આવે તો ચોક્કસ જૂના વાહનોના વેચાણમાં નવીન વાહનોની ખરીદી થઈ શકે તેમ છે। હાલમાં જ વડોદરા શહેર કોર્પોરેશન દ્વારા નવીન વાહનોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો, પરંતુ આજ દિન સુધી આ વાહનો પરથી ફૂલ પણ નથી ઉતર્યા। એટલે કોઈ કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવાનું આ મસમોટું ષડયંત્ર હોય તેવા આક્ષેપ સામાજિક કાર્યકર દ્વારા કરવામાં આવ્યા છે। ચોક્કસથી વડોદરા શહેરમાં આવેલ જે કહેવાય છે કે વિકલ પુલ ખાતે આજે ઓચિંતી અમે જાત તપાસ કરતા અમને જોવા મળ્યું કે વડોદરા શહેરમાં અનેક જે કહેવાય છે કે કોર્પોરેશનની ગાડીઓ જે ફરી રહી છે તે ગાડીઓ ખસ્તા હાલતમાં હોય છે, કેટલીક જગ્યાએ બંધ પડી જતી હોય છે। એના કારણે આજે વડોદરા મહાનગરપાલિકામાં જે કહેવાય છે કે નવી ગાડીઓ માટેની જે વાત થઈ હતી અને નવી ગાડીઓ હાલમાં પણ તમે જોશો કે અહીંયા ગાડી વિકલ પુલ ખાતે પડી છે। એટલે કહેવાનો મતલબ કે જે આ જૂની ગાડીઓ જે હાલમાં પણ રૂટિંગ પર ચાલુ હોય અને નવી ગાડીઓનો ઉપયોગ થતો નથી તેમ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। હાલમાં જે કહેવાય છે કે થોડા દિવસ પહેલા જ્યારે ઉદ્ઘાટન કરવામાં આવ્યું ત્યારે આ નવી ગાડીઓ જે જગ્યા ઉપર હતી ત્યાં ગાડી ફુલાર વિધિ કરવામાં આવી હતી। હાલમાં પણ તમે જોશો કે ફૂલ જે છે તે પરિસ્થિતિમાં છે। એટલે લાગી રહ્યું છે કે નાગરિકોના ટેક્સના વેરાના રૂપિયાથી કરોડો રૂપિયાના ખર્ચે જે નવી ગાડીઓ તો લાવવામાં આવે છે, પરંતુ એનું જે મેન્ટેનન્સ થવું જોઈએ, જ્યારે એને રૂટિંગમાં મોકલવી જોઈએ, આવી કોઈ પણ જાતની કામગીરી થતી નથી। એટલે લાગી રહ્યું છે કે કંઈક ને કંઈક વડોદરા મહાનગરપાલિકા દ્વારા પૈસા તો ફાળવવામાં આવે છે અને કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ પણ આપવામાં આવે છે, પરંતુ આ જે નાણાંનો ઉપયોગ સાચી દિશામાં થવો જોઈએ સાચી દિશામાં થતો નથી। ત્યારે હું આપના ન્યૂઝના માધ્યમથી વડોદરા શહેરના મેયરશ્રી, કમિશનરશ્રી, ચેરમેનશ્રીને અપીલ કરું છું કે જે વિકલ પુલ ખાતે જે ખસ્તા હાલતમાં ગાડીઓ છે એને તાત્કાલિક ધોરણે કબાડીમાં આપી દેવી જોઈએ અને જે નવી ગાડીઓ છે આ નવી ગાડીઓને સાચી દિશામાં ઉપયોગ થવો જોઈએ તેવી અમારી ખાસ માંગ છે।